સુરત શહેરના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનૈન નામના બાળકનું ઝાડા અને ઉલટી થવાના કારણે કરુણ મોત થયું છે. માસૂમ બાળકના મોતથી પરિવારે દુઃખમાં સરી પડ્યું છે. મળતી માહિતી મુજબ ગત રાત્રે હસનૈનને અચાનક પેટમાં તીવ્ર દુખાવો થયો હતો અને તેને તાવ આવી ગયો. પરિવારજનોએ વહેલી સવારે તેને સારવારથી ખસેડી જ્યાં સ્થિતિ વણસતા વધુ સારવાર માટે સુરત સિવિલ ખસેડાયો. જો કે સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે હસનૈનને મૃત જાહેર કર્યો. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક હસનૈનના પિતા ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા પિતા, હસનૈન અને તેની એક નાની બહેન છે. બાળકના અકાળે થયેલા કરુણ મોતને કારણે પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં પણ દુઃખની લાગણી પ્રસરાવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. मेरा नाम सैयद महमूद है। आप रहते कहाँ पे? मीठी गाड़ी प्रताप नगर। आपके बच्चे जो 6 साल का बच्चा था, इसके साथ क्या हुआ? उसको कल वोमिट और संडास हुई और उसका इंतकाल हो गया। कौन सा हॉस्पिटल लेके गए उसको? वो हाँ, मयक हॉस्पिटल और मन्नत हॉस्पिटल में ले गए। फिर क्या हुआ? वहाँ पे हमको बोले कि भाई मयक में लेके जाओ, मन्नत में लेके जाओ। मन्नत में से फिर बोले कि सिविल में ले जाओ। फिर सिविल में आए तो पता चला कि बच्चे का इंतकाल हो चुका। क्या नाम है बच्चे का? कितने साल? 6 साल का बच्चा है और हसनैन नाम है उसके उसका। मम्मी पापा क्या काम करते हैं? वो होटल में काम करता है। परिवार में कौन कौन है? 2 मियाँ बीवी और 2 बच्चे उसके।